બની ગયું કોષ્ટક? ચાલો વિગત. બાજુમાં મકાન 1, એની બાજુમાં મકાન 2, એની બાજુમાં મકાન 3 ને એની બાજુમાં મકાન 4. લખો સ્ટેપ નંબર 1. મ્યુનિસિપલ આકારની અથવા વાજબી ભાડું, અપેક્ષિત વાજબી ભાડું જે વધુ હોય તે પહેલા 3 મકાન તમારા ભાડાના છે એટલે ભાડાની બધી વિગત આપેલી. ચોથું મકાન સૌર વપરાશનું એક જ છે, તો તમારું ચોથું મકાન છે ને સૌર વપરાશનું એક જ મકાન છે એટલે એની શરૂઆત ચોખ્ખા વાર્ષિક મૂલ્ય પછી થશે તમારી. ચાલો પહેલામાં બોલો, મકાન નંબર 1 માં જો મ્યુનિસિપલ આકારની છે 2,04,000 અને વાજબી ભાડું છે 2,05,200. જે વધુ હોય તે એટલે પહેલામાં તમારો આન્સર આવશે 2,05,200. મકાન 2 માં જો 2,28 ને 2,30,400. જે વધુ હોય તે એટલે 2,30,400 બીજામાં આન્સર આવશે. ત્રીજામાં 96 અને 1,21,200 એટલે જે વધુ હોય તે એટલે 1,21,200 આવશે. ને ચોથું તો સ્વ વપરાશનું છે એટલે હમણાં ડેશ આવશે, પછી આગળ ચાલુ થશે. ચાલો ભાઈ તમારે શું લખવાનું? ઉપરોક્ત મૂલ્ય અથવા પ્રમાણિત ભાડું. પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ રેન્ટ કહેવાય. પ્રમાણિત ગુજરાતી શબ્દ છે. પ્રમાણિત ભાડું જે ઓછું હોય તે ચાલો તો જે ઓછું હોય તે એમ કીધું છે, તો આ 2,05,200 છે. પ્રમાણિત ભાડું 2,07,600 છે એટલે જે ઓછું હોય તે એટલે પહેલામાં તો 2,05,200 છે. બીજામાં અહીંયા 2,30,400 છે ને આ બાજુ 2,28,300 છે, તો જે ઓછું હોય તે તો 2,28,300. ત્રીજામાં અહીંયા 1,21,200 છે ને આ બાજુ 1,08,000 છે એટલે જે ઓછું હોય તે એટલે 1,08,000 જ તમારું આવશે. આ તમારો સ્ટેપ નંબર 1 નો આન્સર આવી ગયો. અને તમારો સ્ટેપ નંબર 1 નો આન્સર આવી ગયો. ચાલો સ્ટેપ નંબર 2. લખો સ્ટેપ નંબર 2. ખરેખર મળવાપાત્ર ભાડું. હવે આ ભાડું તમને કયું આપેલું છે? જો ભાડુઆતની સગવડ માટે માલિકે ચૂકવેલા ખર્ચા બી આપેલા છે. એટલે સગવડ સહિતનું ભાડું છે. ચાલો પહેલામાં ભાડું તમને આપેલું છે 2,28,000. બીજામાં તમને આપેલું છે 2,41,200. ત્રીજામાં આપેલું છે 2,16,600. ત્રીજામાં તો ડેશ, ચોથામાં ડેશ કરવાનું હોય. ચાલો ભાઈ આમાંથી પહેલા બાદ કરવાનું ભાડુઆતની સગવડ માટે માલિકે ચૂકવેલ ખર્ચા. ભાડુઆતની સગવડ માટે માલિકે ચૂકવેલા ખર્ચા. ચાલો માલિકે ચૂકવેલા ખર્ચા જો પહેલામાં છે 12,000, બીજામાં છે 12,000, ત્રીજામાં ખાલી છે 600, ચોથામાં તો ડેશ કરવાનું છે. ચાલો બધા ખર્ચા બાદ કરીએ એટલે પહેલામાં 2,28,000 માંથી 12,000 બાદ કરીએ એટલે હવે જે ભાડું મળે ને એ લખાય ખરેખર મકાનનું મળવાપાત્ર ભાડું. આ એકચ્યુઅલ ભાડું કહેવાય, પેલું તો સગવડ સાથેનું હતું. ચાલો પહેલામાં કેટલું આવશે? 2,16,000 આવશે.
બીજામાં બોલો, બીજામાં 2,16,000, 241,200 માંથી 12,000 બાદ કરો તો 2,29,200. આમાં 2,16,600 માંથી 600 બાદ કરો તો 2,16,000 ને છેલ્લામાં ડેશ. હવે આમાંથી બાદ કરવાનું વસૂલ ન થયેલ ભાડું. ભાઈ વસૂલ ન થયેલ ભાડું એટલે ગાલખાર. ચાલો જોઈ લો ગાલખાર. પહેલામાં આપેલું છે કઈ વસૂલ ન થયેલ ભાડું જોયો તો? હા આપેલું છે, ઓકે આપેલું છે. કેટલું આપેલું છે? 18,100 છે. બીજામાં આપ્યું છે યસ આપેલું છે 19,100 છે. ત્રીજામાં આપેલું છે યસ આપેલું છે કેટલું છે? 11,000 છે. ઓકે, ચાલો બાદ કરીએ. છેલ્લા માટે કઈ લખવાનું નહીં આવે. ચાલો 2 16 માટે 18,000 બાદ કરો, કેટલા આવે છે? 1,98,000. 2,29,200 માંથી 19 બાદ કરો, કેટલો આવે છે? 2,10,100 અને 2 16 માંથી 11 બાદ કરો, 2,05,000. બરાબર છે ને? બધું જોઈ લેજો ભાઈ. સર પહેલામાં 1,97,900 આવે. 1,97 આવશે ને? ઓકે 1,97,900 આવશે ને પહેલામાં? ઓકે વેરી ગુડ. 100 રૂપિયા છે એટલે ઓકે વેરી ગુડ, થેન્ક યુ. બાકી બોલજો તો 1,97,900 આવશે. ઓકે ચાલો, આ તમારો આન્સર થઈ ગયો સ્ટેપ નંબર 2 નો. આપણું આ ભાડું છે ને તે એકચ્યુઅલ ભાડું છે સગવડ બાદ કર્યા પછી, બરાબર છે? ચાલો હવે લખવાનું સ્ટેપ નંબર 3. ચાલો સ્ટેપ નંબર 1 અથવા 2 અથવા સ્ટેપ નંબર 2, જે વધુ હોય તે. ચાલો પહેલામાં જો અહીંયા 2,05,200 છે, અહીંયા 1,97,900 છે. જે વધુ હોય તે એટલે 2,05,200. બીજામાં અહીંયા 2,10,100 છે, અહીંયા 2,28,300 છે. જે વધુ હોય તે તો 2,28,300 છે. ત્રીજામાં 1,08,000 છે અને 2,05,000 છે, એટલે 2,05,000. અહીંયા છે સ્ટાર પાડજો, તમને આઈડિયા રહે કે આ ખરેખર ભાડું છે. આમ તો એ પોઈન્ટ વારંવાર આવે છે એટલે એક જ પોઈન્ટને પર વારંવાર તમારે વિચાર કરવાનો જરૂર નથી, પણ અમુકને હોય એટલે તમને કહી દઉં છું. બાદ મકાન ખાલી રહ્યાનું પ્રમાણસરનું ભાડું. મકાન ખાલી રહ્યાનું પ્રમાણસરનું ભાડું. ચાલો પહેલામાં જો 1 મહિના માટે મકાન ખાલી રહ્યું છે. હવે કયું ભાડું તમારે કન્સિડર કરવાનું? આ ભાડું કન્સિડર કરવાનું. એટલે પહેલામાં 1 મહિના માટે ખાલી રહ્યું છે એટલે 2,16,000 ગુણ્યા 1/12 કરવાનું. ચાલો 2,16,000 ગુણ્યા 1/12 કરો, કેટલો આન્સર આવે છે? જો 18,000. કેટલા? 18,000. 18,000. ઓકે 18,000 આવે છે. બીજામાં છે યસ, બીજામાં પણ છે. બીજામાં પણ 1 મહિના માટે છે ને, આપણે આ ભાડું લેવાનું સગવડ બાદ કર્યા પછીનું. એટલે 2,29,200 ગુણ્યા 1/12. ચાલો કરો 2,29,200 ગુણ્યા 1/12. 19,100. 19,100. ચાલો ત્રીજામાં જો, ત્રીજામાં છે હા 1 માસ માટે છે, આપણે આ ભાડું લેવાનું સગવડ બાદ કરે એટલે 2,16,000 ગુણ્યા 1/12. કેટલા આવશે? 18,000. ચાલો 2,05,200 એમાંથી 18,000 બાદ કરો,
બાદ કરો ચાલો 2 5 200 માટે 18,000 બાદ કરો કેટલા આવે છે 187,200 87,200 પહેલામાં આવશે 187,200 ચાલો બીજામાં જો 2 28 300 માટે 19,100 બાદ કરો 2,09,000 2,900 2,09,200 ચાલો ત્રીજામાં જો 2 5 માટે 18,000 બાદ કરો 1,87,000 1,87,000 અને છેલ્લામાં હજુ પણ ડેશ એક જ હોય છે એટલે ડેશ આ તમારા એવું બધાનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય લખો છો ચાલો થઈ ગયું હવે લખવાનું બાદ મ્યુનિસિપલ કરવેરા પણ કયા કરવેરા બાદ મળે જે માલિકે ચૂકવેલ હોય પછી ગમે તે વર્ષનો હોય માલિકે ચૂકવેલ ચાલો જો સ્થાનિક કરવેરા 5% છે ભાઈ કરવેરા કોના પર લાગે મ્યુનિસિપલ આકારણી પર લાગે ઉપર જો પહેલામાં મ્યુનિસિપલ આકારણી કેટલી આપેલી છે જો મ્યુનિસિપલ વેલ્યુ કેટલી આપેલી છે 2,04,000 2 લાખ ચેલ્સી પર કરો 2,04,000 ગુણ્યા 5% કરો 10,200 10,200 10,200 100 10,200 આવે છે એમ ને ઓકે ચાલો બીજામાં બી તમે બાજુમાં લખી દેજો બીજામાં જો 2,28 ગુણ્યા 5% કરો કેટલા થાય છે 11,400 11,400 ને 11,400 થાય છે ચાલો 11,400 ત્રીજામાં ત્રીજામાં 5% છે ચાલો તો 5% ત્રીજામાં પણ 5% કરો 96,000 ના 5% કરવા પડશે એટલે 4,800 આવશે છેલ્લામાં ડેશ ચાલે ચાલ પડે સારો ધંધો છે અગરબત્તી ચાલે ને અગરબત્તી ચાલો 1,87,200 માટે 10,200 બાદ કરો 1,76,000 ચાલો બીજામાં 2,900 માટે 1,00,000 બાદ કરો સર 1,77,000 1,77,000 આવે છે ચાલો 1,77,000 લખીએ તમે કહો છો 1,77,000 2,900 માટે 11,400 બાદ કરો 1,97,000 1,97,000 કેટલા 800 ચાલો 1,87 માટે 4,800 બાદ કરો 1,82,200 1,82,200 હવે છેલ્લે આ તમારું શું મળ્યું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય અને હવે એન્ટ્રી થાય તમારા સ્વ વપરાશના મકાનની ત્યાં તમારે લખી દેવાનું 0 હવે ડેશ ની કરતા ચાલો જાઓ આવું ભરાઈ ગયું ફોન કરી હમણાં જ કરી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 1,77,000 1,97,800 1,82,200 અને 0 ભાઈ આ દાખલો તમને યુનિવર્સિટીનો છે એટલે પાછો કરાવું છું બાકી ડાયરેક્ટ બી અપાયો છે પણ હું એવું માનું છું કે એક દાખલો હું તમને કરાવું પછી તમને તમારું પણ રિવાઇઝ છે પણ આગળનું તમારે બી જવાબદારી કે આગળના બધા દાખલા રિવાઇઝ કરી દેવાના વ્યવસ્થિત ચાલો હવે લખવાનું બાદ ખાસ કપાત
એમાં પહેલું ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. ચાલો પહેલામાં 1,77,000 30% કરો. 1,77,000 30% કરો. કેટલા આવે? બોલો. 53,100. 53,100. ચાલો 1,97,800 30% કરો. 59,340. ઓકે 59,340 ને? ઓકે 59,340. એક 82,200 30% કરો. 54,660. 54,000 54,660. 60. ચાલો અને બીજું શું બાદ મળે ભાઈ? લોનનું વ્યાજ. લોનનું વ્યાજ કેટલા હેતુ માટે લીધેલી હોય? 4 હેતુ માટે: ખરીદી, બાંધકામ, સમારકામ ને પુનઃ બાંધકામ. 4 હેતુ હોય તો લોનનું વ્યાજ બાદ મળે. એમાં પણ 2 પ્રકાર આવે. પહેલું મહેસૂલી વ્યાજ. મહેસૂલી વ્યાજ એટલે રૂટીન વ્યાજ. કોઈ સૂચના નહીં આપેલું તો જે વ્યાજ હોય તે મહેસૂલી વ્યાજ જ કહેવાય. અને બીજું વ્યાજ આવે મૂડી વ્યાજ. મૂડી વ્યાજનો કોમન નિયમ છે કે મૂડી વ્યાજ 2015-16 પછી હોય તો જ બાદ મળે. અને કેટલા ટકા લેખે બાદ મળે? 20% લેખે બાદ મળે. ચાલો અહીંયા જો લોનનું વ્યાજ આપેલું છે, કોઈ સૂચના નથી એટલે મહેસૂલી વ્યાજ સમજાય. હા, અને ભાડે આપેલા મકાનમાં તો ગમે એટલું બાદ મળે. 3,900 કઈ જોવાનું જ નહીં. 28,460, 60,540. અને જો પેલામાં પણ ખાલી એવું લખ્યું છે કે મકાન ખરીદવા માટે લોન લીધેલી છે એટલે મહેસૂલી વ્યાજ જ જોઈએ. બરાબર છે. મૂડી વ્યાજ તો સ્પેસિફિક કહી દે ને, મૂડી વ્યાજ બાંધકામમાં જ આવે. અને બીજું કોઈ સૂચના નથી એટલે 100 વર્ષના મકાનમાં આપણી લિમિટ આવે મહેસૂલી વ્યાજ. કઈ લિમિટ આવે કે 99 પહેલા હોય તો 30,000, 99 પછી હોય તો નવા હેતુ હોય તો 2 લાખ બાદ મળે. હવે અહીંયા ખરીદી છે એટલે નવો હેતુ જ કહેવાય. એટલે કોઈ સૂચના નથી એટલે 99 પછી નહીં જોઈએ. એટલે એમાં 1,47,980 તો પૂરેપૂરું બાદ મળી જ જશે. 1,47,980. મૂડી વ્યાજ આપેલું છે, જોઈ લો કશે દાખલામાં. નથી આપ્યું એટલે ડેશ 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 ડેશ. ચાલો હવે 1,77 માટે આ બંને ખર્ચા, 1,97 માટે આ બંને ખર્ચા અને 1,82,200 માટે આ બંને ખર્ચા તમે બાદ કરી દો. પહેલા બાદ કરી દો યાદ. પછી તમારે ખાતે હું પૂછી લઉં. મકાન મિલકતની કરપાત્ર આવક. ચાલો પહેલામાં એક્ઝેક્ટ આવે છે 1,20,000. બીજામાં પણ એક્ઝેક્ટ આવે છે 1,10,000. ત્રીજામાં 1 લાખ આવવું જોઈએ એમ ને. 1,10,000. ચાલો ચોથામાં પાછો આવે છે 1,20,000. છેલ્લામાં તો બેઠું માઇનસ જ આવશે. -1,47,000 બેઠો આ ફિગર જ આવશે તમારો. -1,47,980.
ચાલો આટલું થઈ જાય ને એટલે તમે પેલું શોધી કાઢો કુલ મકાન મિલકતની કરપાત્ર આવક 1 2 3 4 ઉભા ક્રમમાં લખીને જોઈ લો શું આવે છે. એટલે આને ઉભા ક્રમમાં લખી દેવાનું બધાને એટલે મકાન 1 20 જો તમને એટલે તમે નેટ કેટલો આવશે જોઈ લે ને આપણે 350 આમ થાય છે એમાંથી 1 47 980 બાદ થશે 2 લાખ. ઓહો આન્સર તો જો તમારો આન્સર તો જો 20 20 20 20 20 20 હા જબરજસ્ત આન્સર 20 20 20. ચાલો થઈ ગયો આન્સર આવી ગયો. हाँ सर ઓકે ત્રીજો દાખલો તમારે જાતે ગણી કરવાનો સેમ જ દાખલો છે એટલે એક જ વર્ષમાં પૂછાયેલો એટલે ઓપ્શનમાં આવે ને એ પ્રમાણે છે. ત્રીજો દાખલો તમારે જાતે ગણી કરવાનો. ચોથો દાખલો આપણે ગણાઈ દીધેલો છે તમને યાદ હોય તો ચોથો દાખલો આપણે ગણાઈ દીધેલો છે એમાં 4 મકાન અંગત હેઠળના છે. ચોથો ગણાઈ દીધેલો છે તમને વોટ્સઅપ બી કરેલો પેમ્પલેટમાં બધું તમને આપી દીધું છે. ઓકે ચોથો દાખલો બી તમને ગણાઈ દીધેલો છે 4 મકાન જ્યારે એક કરતા વધારે મકાન અંગત હેઠળના હોય તો તમારે A B C કરવાનું તમને યાદ હશે A B C કરવાનું. પહેલા એવું માનવાનું કે બધા મકાનો અંગત હેઠળના છે એટલે માનવાનું એટલે હોય જ. પછી ધારણા મુજબ ભાડે આપેલા છે અને ત્રીજા સ્ટેપમાં હવે શક્ય વિકલ્પોની ગણતરી એટલે ચોથો દાખલો બી કરાવ્યો છે એટલે એનું કોઈ ટેન્શન નથી. ચાલો દાખલા નંબર 5 માં આવો. તો પાંચમો દાખલો અવાજ કોનો ચાલુ છે બંધ રાખો જરા અવાજ. ચાલો દાખલા નંબર 5 અમિતની ભાડે આપેલી મિલકતની નીચેની વિગત પરથી ફક્ત તે મિલકતની કરપાત્ર આવક આગળની વર્ષ 2021 માટે શોધો. પેલા રકમ વાંચી લે ભાઈ રકમમાં કઈ કઈ વસ્તુ કીધેલી છે. મ્યુનિસિપલ આકરની છે વાજબી ભાડું છે અને પ્રમાણિત ભાડું એટલે સ્ટેપ નંબર 1 થઈ ગયો. મળવાપાત્ર ભાડું એટલે સ્ટેપ નંબર 2 થયો ને ખાલી સમય આપેલો છે 1.1 દૂત્યાંશ એટલે 1.5 માસ માટે ખાલી રહેલો છે. ચાલો આટલું જ છે બીજી કોઈ વિગત આપી નથી. ચાલો લખો ફટાફટ. ચાલો હેડિંગ આપો શ્રી અમિતની કરપાત્ર આવક દર્શાવતું પત્ર. વિગત રકમ રૂપિયા. ચાલો હવે એક જ દાખલો છે ચાલો તો લખો ફટાફટ. મ્યુનિસિપલ આકરની
अथवा वाजबी भाड़ું डायरेक्ट જ લખે છે કામ કરે ચલો વાજબી ભાડું જે વધુ હોય તે डायरेक्ट જ લખું મ્યુનિસિપલ આકારની અથવા વાજબી ભાડું જે વધુ હોય તે તો ચાલો મ્યુનિસિપલ આકારની 52,800 છે ને વાજબી ભાડું 54,000 છે જે વધુ હોય તે એટલે 54,000 આવશે પછી ઉપરોક્ત મૂલ્ય અથવા સ્ટાન્ડર્ડ રેન્ટ ઉપરોક્ત મૂલ્ય અથવા સ્ટાન્ડર્ડ રેન્ટ જે ઓછું હોય તે ચાલો ઉપરોક્ત મૂલ્ય એટલે 54,000 અને સ્ટાન્ડર્ડ રેન્ટ છે 55,200 જે ઓછું હોય તે એટલે સ્ટેપ નંબર 1 નો તમારો આન્સર આવશે 55,200 સોરી 54,000 સ્ટેપ નંબર 2 ખરેખર મળવાપાત્ર ભાડું ખરેખર મળવાપાત્ર ભાડું આપેલું છે 72,000 માઇનસ વસૂલ ન થયેલ ભાડું એવું કઈ આપ્યું નથી ડેશ સ્ટેપ નંબર 2 નો આન્સર આવશે 72,000 સ્ટેપ નંબર 3 લખો સ્ટેપ નંબર 1 અથવા 2 જે વધુ હોય તે 54 છે ને 72 તો વધુ કેટલા કહેવાશે 72,000 લખો 72,000 સ્ટેપ નંબર 4 એટલે સ્ટેપ નંબર 3 એટલે 72,000 બરાબર છે માઇનસ મકાન ખાલી રહ્યાનું પ્રમાણસરનું ભાડું હવે 1.1 નો મતલબ શું થાય ખબર છે 1/2 ને 1/2 કરો એટલે 1.5 થાય એટલે 72,000 ગુણ્યા 1.5 છેદમાં 12 કરવાનું એટલે 9,000 આવશે ચાલો 72,000 માંથી 9,000 બાદ કરો એટલે ચોખ્ખું ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળશે ચાલો ભાઈ ગ્રોસ વાર્ષિક મૂલ્ય 72 માંથી 9 બાદ કરો કેટલા આવે 63,000 આવશે ચાલો 12 ખાસ કપાત પહેલું ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% ચાલો ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% ચાલો તો કેવું આવે આવું આવે ડાયરેક્ટ હા બોલો બોલો એમ થોડું મને બી સમજ પડે કે બોલે છે ચાલો ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી બાદ કરવાના હોય લખો મ્યુનિસિપલ કરવેરા કઈ આપેલું નથી ડેશ ડેશ કર્યા કરો ડેશ 63,000 ચોખ્ખું વાર્ષિક મૂલ્ય બાદ ખાસ કપાત નંબર 1 ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%
ચાલો ચોખ્ખા વાર્ષિક મૂલ્ય 30% કરો એટલે પહેલામાં 63,000 30% કરો 18,900. 18,900. બીજું લોન નું વ્યાજ એમાં મહેસૂલી અને મૂડી કોઈ આપ્યું નથી એટલે દેશ દેશ ચાલો 63,000 માંથી 18,900 બાદ કરો 0,0,1 9 4 13 2 4 44,100 જોઈ લે તમારો કોઈ બીજો આન્સર આવે તો મને કહેજો હે ભાઈ થઈ ગયો ઓકે હવે જો તમારો પહેલો દાખલો થઈ ગયો બીજો થઈ ગયો ત્રીજો થઈ ગયો ચોથો થઈ ગયેલો છે પાંચમો કરાવ્યો છઠ્ઠા દાખલામાં છે ને તમારા મૂડી વ્યાજના નિયમો આવે છે તો મૂડી વ્યાજનો કયો નિયમ આવે તમને ખાલી સમજાવી દઉં છું જે તમે મોડે કરેલો જ છે આગળ તો મૂડી વ્યાજનો પહેલો નિયમ આવે કે જો મકાનનું બાંધકામ 2015 16 કે ત્યારબાદ પૂરું થાય ને તો જ તમને મૂડી વ્યાજ બાદ મળે અને મૂડી વ્યાજ છે ને 5 સરખા ભાગમાં બાદ 5 સરખા ભાગમાં જે વર્ષે બાંધકામ પૂરું થયું છે તે એના પછીના 4 એટલે 15 16 માં પૂરું થયું તો 15 16 16 17 17 18 18 19 એટલે 15 16 માં 16 17 17 18 18 19 અને 19 બરાબર છે એટલે મકાનનું બાંધકામ જ્યારે 15 16 કે ત્યારબાદ પૂરું થયું હોય તો જ મૂડી વ્યાજ બાદ મળે અને મૂડી વ્યાજ ગણાય ગઈ ને તો મૂડી વ્યાજનો નિયમ છે બાંધકામ સમય દરમિયાનનું મૂડી વ્યાજનો નિયમ છે બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ તો મૂડી વ્યાજનું મેઇન વિશેષતા શું છે ભાઈ મૂડી વ્યાજ ગણાય કેવી રીતના તો એમાં સિમ્પલ જ છે પહેલું આવે તમારું લોન લીધા તારીખ થી લોન પરત કર્યા તારીખ અથવા જે વર્ષે બાંધકામ પૂરું થાય ને તે પહેલાની 31મી માર્ચ જે પહેલા હોય તે બરાબર છે આ તમારો નિયમ ખાસ યાદ રાખવાનો એટલો સમયગાળો તમારો મૂડી વ્યાજનો ગણાશે બરાબર છે પાછું કહું છું મૂડી વ્યાજ ગણાય કે ના બરાબર સમજવાનું લોન લીધા તારીખથી લોન પરત કર્યા તારીખ અને જે વર્ષે બાંધકામ પૂરું થયું છે તે પહેલાની 31મી માર્ચ જે પહેલા હોય તે ચાલો તમે એક કામ કરો ને જરા લખી દો ભલે તમને આગળ પેમ્પલેટમાં છે પણ તમે લખશો ને થોડું આઈડિયા વધારે આવશે ચાલો લખો હેડિંગ આપો મૂડી વ્યાજ પહેલું વાક્ય લખો જરા એનાલિસિસ કરીને થોડું વધારે લખાવે લખો પહેલું મૂડી વ્યાજ મકાનનું બાંધકામ થાય તો જ આવે પહેલું યાદ રાખવાનું મૂડી વ્યાજ ક્યારે આવે મકાનનું બાંધકામ થાય ને તો જ આવે બીજું મૂડી વ્યાજ માટે નીચે મુજબ સમયગાળો ગણવો મૂડી વ્યાજ માટે નીચે મુજબ સમયગાળો ગણવો લોન લીધા તારીખ
થી લોન પરત કર્યા તારીખ અથવા જે વર્ષે બાંધકામ પૂરું થાય તે પહેલાની 31મી માર્ચ જે પહેલા હોય તે લોન લીધા તારીખ થી લોન પરત કર્યા તારીખ અથવા જે વર્ષે બાંધકામ પૂરું થાય તે પહેલાની 31મી માર્ચ જે પહેલા હોય તે એને આમ ટીક કરવા. પોઈન્ટ નંબર 3 મૂડી વ્યાજ 5 સરખા ભાગમાં બાદ મળે. ચોથો પોઈન્ટ, જો મકાનનું બાંધકામ 2015-16 કે ત્યારબાદ થયું હોય તો જ મૂડી વ્યાજ બાદ મળશે. બીજો પોઈન્ટ લખી દો ને જરા, મહેસૂલી વ્યાજ. તો આગળ પર લખેલું છે પણ લખા મહેસૂલી વ્યાજ લખ. સામાન્ય રીતે પાછલા વર્ષ એટલે બ્રેકેટમાં 19 ના વ્યાજને મહેસૂલી વ્યાજ કહે છે. જો કોઈ સૂચના ન આપી હોય તો 31/3/20 સુધી નો લોનનું વ્યાજ ગણવું. જો કોઈ સૂચના ના આપી હોય ને તો 31/3/20 સુધીનું લોનનું વ્યાજ ગણવું. ત્રીજો પોઈન્ટ લખી દેજો, મહેસૂલી વ્યાજ વધુમાં વધુ 1 વર્ષનું જ ગણાય. થઈ ગયો? હા સર. એકવાર શાંતિથી વાંચી લો પછી હું તમને થોડું સમજાવી દઉં. ઓકે, તમે એકવાર વાંચો ને તો પછી સમજવાની તમને. આ છે ને
જો સમજી લેજો, આ મૂડી વ્યાજ ને મહેસૂલી વ્યાજ છે ને, હવેનો મેઇન પોઈન્ટ આ જ છે. હમણાં સુધી કેવું છે, જો આ પોઈન્ટ દાખલો તમને આખો ગણતા આવડી ગયો, તમે જેટલું ગણ્યું ને એનાથી ગેરંટી એનાથી એક વસ્તુ વધારે નથી આપતી. ખાલી હવે શું થશે ખબર છે? હમણાં સુધી કેવું હતું કે મહેસૂલી વ્યાજ ને મૂડી વ્યાજ ડાયરેક્ટ રેડીમેડ તમને આપેલું હતું. હવે એ લોકો શું કરશે, તમને જાતે કહેશે તમે ગણો જાતે. એટલે હવેના દાખલા તમે જોશો ને તો એમાં જાતે ગણવાનું આવશે. પણ કેવી રીતના ગણવાનું? તો મહેસૂલી વ્યાજ તો સિમ્પલ જ છે, પાછલા વર્ષનું વ્યાજ એટલે મહેસૂલી વ્યાજ. કોઈ સૂચના હોય તો પૂરેપૂરા વર્ષનું ગણી કાઢો એટલે મહેસૂલી વ્યાજ પૂરું. એટલે લોન પરત કર્યા તારીખ નહીં આપે તો છેલ્લે સુધીનું ગણી કાઢો. ખાલી જે જોવાનું છે તે મૂડી વ્યાજમાં જોવાનું છે. મૂડી વ્યાજ ફક્ત પહેલું વાક્ય યાદ રાખજો, બાંધકામ હોય તો જ મૂડી વ્યાજ આવે. અને મૂડી વ્યાજ એટલે બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ. મૂડી વ્યાજનો સમયગાળો કેવી રીતના ગણાય? તો લોન લીધા તારીખ થી લોન પરત કર્યા તારીખ અથવા જે વર્ષે બાંધકામ પૂરું થયું એના પહેલાની 31 માર્ચ જે પહેલા હોય તે ઠીક, એટલું મૂડી વ્યાજનો સમયગાળો. જે વ્યાજ તમે ગણો એ 5 સરખા ભાગમાં બાદ મળે. જે વર્ષે બાંધકામ પૂરું થયું તે વર્ષ અને એના પછીના 5. એટલે તમે થંબ રૂલ લખાઈ દીધો કે 1500 કે ત્યારબાદ બાંધકામ પૂરું થયું હોય તો તમને મૂડી વ્યાજ બાદ મળશે. ને મહેસૂલી વ્યાજ તો રૂટીન વ્યાજ કહેવાય, પાછલા વર્ષનું હોય, આખા વર્ષનું જે ગણો તે મહેસૂલી વ્યાજ. થઈ ગયો? ઓકે, એક નાનો દાખલો આપણે કરાવી દઈએ છીએ અને પછી નાનો દાખલો આપણે કરાવી દઈએ છીએ, પછી આપણે બાકીના જે દાખલા છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. બરાબર? ચાલો, તો નાનો દાખલો તમારો દાખલા નંબર 6 જો, છઠ્ઠો દાખલો, શોર્ટ ક્વેશ્ચન છે. કૃષ્ણાએ સ્વવપરાશના મકાનના બાંધકામ માટે 1/16 ના રોજ 2,40,000ની લોન 15% દરે લીધી. બાંધકામ માટે લોન લીધેલી છે એટલે આમાં મૂડી વ્યાજ આવવાનો સવાલ આવશે. આ જ મકાનમાં બાંધકામ માટે 1/17 ના રોજ રૂપિયા 1 લાખની લોન 15% ના દરે લીધી. એટલે બે લોન છે, એક તમારી 1/16 ની છે અને એક બીજી લોન છે તમારી 1/17 ની. સમગ્ર બાંધકામ તારીખ 1/4/19 ના રોજ પૂરું થયું. અંડરલાઈન કરો 1/4/19 ના રોજ પૂરું થયું. અંડરલાઈન કરો 1/4/19 ના રોજ પૂરું થયું. 1/4/19 એટલે વર્ષ લખી દો. કયા વર્ષમાં પૂરું થયું? કયું વર્ષ કહેવાય 1/4/19 એટલે? 19-20. યસ, 19-20. આકર દિવસ 20-21 માટે મજરે મળવાપત્ર લોનના વ્યાજની ગણતરી કરો. ચાલો ધ્યાન આપો. તમને એવી કોઈ સૂચના આપી છે કે લોન પરત કરી એવું કોઈ કીધેલું છે? જોઈ લો તમે. નથી કીધું ને? તો હવે ધ્યાન આપો. ના. ઓકે, તો વ્યાજ કઈ ના ગણાય તે ધ્યાન આપો. પહેલું ગણવાનું મહેસૂલી વ્યાજ. મહેસૂલી વ્યાજનો મતલબ શું થાય ખબર છે? પાછલા વર્ષનું વ્યાજ. અને બીજા અર્થમાં એને કહ્યું તો સામાન્ય વ્યાજ કહેવાય. તો પેલા એ ગણી કાઢીએ ને, જે રૂટીન ગણાતું હોય. બે લોન છે. પહેલી લોન 2,40 વાળી છે, તો મહેસૂલી વ્યાજ કેના ગણાશે? તો પ્રથમ લોન 2,40 ગુણ્યા 15%. ચાલો 2,40 ના 15% કરો. કેટલા થાય છે? 36,000. ઓકે, 36,000. અને બીજી લોન ભાઈ મહેસૂલી વ્યાજ એટલે પાછલા વર્ષનું વ્યાજ એટલે 19-20 નું વ્યાજ એટલે 1/4/19 થી 31-3/20. કોઈ સૂચના નથી એટલે લોન કન્ટિન્યુ રહેશે.
એટલે પાછલું આખું વર્ષ તમે લોન વાપરી છે એટલે આખું વ્યાજ ગણવાનું એ સામાન્ય વ્યાજ કહેવાય. ચાલો બીજી લોન કેટલા વાળી છે? 1 લાખ વાળી છે ને, 1 લાખ એના પર 15%. આ સામાન્ય વ્યાજ જ છે એટલે 15,000. એટલે આ તમારું કેટલા થાય? 51,000. આ તમારું મહેસૂલી વ્યાજ છે. મજૂરી મરવા પાત્ર મહેસૂલી વ્યાજ. ચાલો આટલું તો લખો પહેલા. મહેસૂલી વ્યાજ કરો લખો પહેલા મહેસૂલી વ્યાજ. આજે એક જ દાખલો કરાવો. તમે આ દાખલો વ્યવસ્થિત ખાલી જોજો. પછીના દાખલામાં તો બહુ બધા હવાલા છે, તમારે પ્રેક્ટિસ બહુ મસ્ત થઈ જશે. મહેસૂલી વ્યાજ પાછલા વર્ષનું વ્યાજ, સામાન્ય વ્યાજ, ચાલો મહેસૂલી વ્યાજ, પાછલા વર્ષનું વ્યાજ, સામાન્ય વ્યાજ, થઈ ગયો. હા ચાલો હવે છેલ્લું આજનું છેલ્લું ગણાઈ ગયું. આ બરાબર સમજી લેજો જરા યાર. એક જ વાર બરાબર સમજો તો કોઈ કશે કઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ લોકો શું કરે, ખાલી થોડું આમ ટેકન ફોર ગ્રાન્ટેડ કરી નાખે. એવું નહીં કરતા. ચાલો મૂડી વ્યાજ. ભાઈ મૂડી વ્યાજનું બીજું નામ શું છે? બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ. બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ. હવે આ વ્યાજ છે ને એકદમ વીઆઈપી વ્યાજ છે, એકદમ અલગ જ છે. એની ગણતરી આખી અલગ થાય. તો ચાલો પેલા પ્રથમ લોન માટે ગણી. તો એનું સૂત્ર શું આવે? તો પેલા સમયગાળો ગણવો પડે. તમારે સમયગાળો. ચાલો તો લોન લીધા તારીખ. ચાલો પહેલી લોન કઈ તારીખે લીધી જુઓ તો જરા. કઈ તારીખ છે જુઓ. પહેલી લોન બાંધકામ માટે કેટલી તારીખ? 1/1/16. અચ્છા, આની ગણતરી એકદમ અલગ છે ને, આ વ્યાજ આખું અલગ છે. લોન પરત તારીખ. ભાઈ લોન પરત તારીખ આપેલી છે તમને? એવું લખ્યું છે કે આ તારીખે લોન પરત કરી આપ્યું છે? ના નથી આપ્યું. ઓકે. અથવા આ એક જ વાર બરાબર જોશો ને તો તમને એટલી ચેલેન્જ આપું, બાકીના જેટલા બી 8 વાર 10 વાર મારે ગણાવવું છે. તમને તરત જ સમજ પડી જશે. સિમ્પલ નિયમ જ છે. લોન પરત તારીખ અથવા બાંધકામ પૂરું થાય તે પહેલાની 31 માર્ચ. ચાલો તમારું બાંધકામ કઈ તારીખે પૂરું થયું જો ને જરા. 1/4/19. તો બોલો 1/4/19 પહેલાની 31 માર્ચ કઈ આવે? આ જાવ છે ને 1/4/19 પૂરું થયું, તેના પહેલાની 31/3/19 આવશે. બરાબર. હવે સમજી લો આ છે નજીક છે થોડું કામ. હવે સમજી લો કે ભાઈ 20/7/20 બાંધકામ પૂરું થયું. ચાલો તેના પહેલાની 31 માર્ચ કઈ આવે બોલો? તો 31/3 કયો મહિનો, કયો વર્ષ છે? 20 છે ને. 31/3 જે વર્ષે બાંધકામ પૂરું થયું એના પહેલાની 31 માર્ચ તમારે જોવાની. બરાબર છે ને? રિવર્સ જવાનું તમારે એમ. તો આમાં તો 1/4/19 છે એટલે રિવર્સમાં એક જ ખાલી આવશે તમારું. એક જ મહિનો આવશે એટલે 31/3/19 આવશે. એટલે અહીંયા તમારો આવશે 31/3/19. જે પહેલા હોય તે. ઉપર તો ડેશ જ છે એટલે જે પહેલા હોય તેમાં કઈ તારીખ આવશે? 31/3/19 આવશે. એટલે તમારો સમયગાળો આવ્યો, મૂડી વ્યાજ ગણવાનો સમયગાળો આવ્યો 1/1/16 થી
31 3 19 શાંતિથી કરો. આ બહુ જ અગત્યનો ને સૌથી અગત્યનો પોઈન્ટ છે. હવે જેટલા દાખલાઓ કરાવો ને આ બધામાં પોઈન્ટ આવશે. ગણો ચાલો, આટલું ગણો ને પછી આગળ વધો. એકદમ વ્યવસ્થિત ગણતરી કરજો. પ્રેઝન્ટેશન જો આ તમારે આઉટર કોલમ છે, ઇનર કોલમ છે, બરાબર પ્રેઝન્ટેશન કરજો. થઈ ગયો આટલો? હા સર. ચાલો હવે આનો સમય કરો, ઘણી કરે કાઉન્ટ કરીએ. ચાલો કાઉન્ટ કરીએ. ચાલો તો 1 1 16 થી 31 3 19 સુધી જવાનું છે ને? એનો મતલબ શું થાય ધ્યાન આપો. આપણે એકદમ સાદી રીતે કરીએ, કોઈને પ્રોબ્લેમ નહીં થાય એ રીતે. હલો, મેડમ મેં છે ને આ પેલું મારા ઇક્વિટી જે શેર હતા ને ચાલો ધ્યાન આપજો. તો અહીંયા તમારું જો 2016 તો આખું જ છે ભાઈ. આ ગણવાનું મજા આવે છે. 2016 નું આખું એટલે 12 લખી દેવાના, આમાં પણ 12 લખી દેવાના, આમાં પણ 12 લખી દેવાના. અને 2019 કેટલા મહિના લેવાશે? 3 મહિના લેવાશે, એટલે અહીંયા 3 લખાશે. ચાલો તો આ ગણો કેટલા દિવસ થાય જુઓ તો. 39 મહિના થયા. કઈ ના કઈ સમજ પડી? એકદમ ઈઝી. 1 1 16 થી 31 3 19 આ જ એકદમ ઈઝી રીત થશે. 2000 જેટલા વર્ષ સુધી લખી દો, 16 17 18 19. હવે આમાં 1 1 16 થી એટલે 12 મહિના, 17 માં પણ 12 મહિના, 18 માં પણ 12 મહિના, અને 19 માં 31 3 19 સુધી એટલે 3 મહિના. ટોટલ કેટલા મહિના થયા? 39 મહિના. એટલે આપણે મૂડી વ્યાજ ગણી કાઢીએ તો મૂડી વ્યાજ પહેલી લોન કેટલાની છે ભાઈ? લોન કેટલાની છે તમારી? પહેલી લોન છે તમારી 2,40,000 ની લોન છે ભાઈ. પહેલી લોન 2,40,000 ની છે, એટલે 2,40,000 ગુણ્યા 15% અને ગુણ્યા 39 મહિના થયા ને, મહિના છે એટલે છેદમાં શું લખવું પડશે? 12. ચાલો ગણો કેટલા થાય છે, કેટલું વ્યાજ થાય છે? એલસી પર કરો ને. 2,40 ગુણ્યા 15 ગુણ્યા 39 છેદમાં 12. 1,56,000. 1,56,000. 1,70,000.
ગણી કાઢું છું. ચાલો તમે ગણી કાઢો ને. 1,17,000. ચાલો આપણે બરાબર બતાવજો બધું. $1,17,000. ચાલો આ ગણાઈ ગયું 17. હા સર. ચાલો હવે જો પાછું કહું છું, આજે જે આ દાખલો પણ એકદમ વ્યવસ્થિત શાંતિથી જોઈ લેજો તો તમને છે ને આગળ જે 4, 5, 6 જેટલા બી આમ એમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય. આ બેટરી જ ગણતરી બધે આવશે. ચાલો બીજી પણ લોન છે. જો તો બીજી લોન માટે પણ મૂડી વ્યાજ ગણી કાઢીએ ને તો હવે સેમ જ લોન લીધા તારીખ. પાછું એકવાર બાબા સમજી લો. લોન લીધા તારીખ થોડું 5 મિનિટ મોડ થાય તો વાંધો નહીં, પણ બાબા સમજો. લોન લીધા તારીખ બીજામાં છે 1/1/17 થી લોન પરત તારીખ નથી આપી ડેશ અથવા જે વર્ષે બાંધકામ પૂરું થયું છે તે પહેલાની 31 માર્ચ. તો ચાલો બાંધકામ આમાં આ તો એક જ મકાનનું છે એટલે 1/4/19 જ થયું છે. એના પહેલેની આવશે 31/3/19 જ આવશે. બરાબર છે. એટલે 31/3/19 જે પહેલા હોય તે. તો બોલો બંને માટે પહેલું કયું આવશે? 31/3/19 જ આવશે. બરાબર છે. ચાલો આટલું લખો, પછી આપણે આગળ વધીએ થોડું શાંતિથી. લખો. આ મગજમાં ફિટ જ કરજો. હવેના પોઈન્ટ આ જ છે બધા. ચાલો નેક્સ્ટ. આટલું થઈ ગયું. ઓકે ચાલો હવે સમયગાળો ગણી કાઢીએ. તો અહીંયા કાઢી ગણવું પડશે આપણે. આપણો સમયગાળો કેટલો કહેવાશે? 1/1/17 થી 31/3/19 કહેવાશે. એટલે આપણો સમયગાળો કહેવાશે 1/1/17 થી 31/3/19. ચાલો તો 2017 એમાં 12 મહિના, 2018 એમાં 12 મહિના અને 2019 એમાં 3 મહિના. એટલે 25 આવ્યા. 25 મહિના ટોટલ થયા. ચાલો 27. 27 ને? ઓકે 27 મહિના છે. સોરી 12, 12, 24 ને 3 27 માટે કુલ મૂડી વ્યાજ. આ લોન કેટલા વાળી છે ભાઈ? 1 લાખની છે. તો 1 લાખ ગુણ્યા કેટલા ટકા છે? 15% જ છે. ગુણ્યા 27/12. ચાલો 1 લાખ ગુણ્યા 27/12 કરો. 33,750. 33,750.
થઈ ગયું આટલું પહેલા? હા. ઓકે ચાલો, એટલે કુલ મૂડી વ્યાજ કેટલું થયું? બંને મળીને કુલ મૂડી વ્યાજ કેટલું થયું મને એ કહો. ચાલો, કુલ મૂડી વ્યાજ બંને મળીને કેટલું થાય? બંનેનો પ્લસ કરો. ચાલો, પહેલાનું કેટલું હતું? 1,70. બરાબર છે, 1,17,000 પહેલાનું હતું અને બીજાનું છે 33,750. ચાલો, બંને પ્લસ કરો. 1,50,750 બરાબર છે. આજે આવે ને? હા સર. ચાલો, હવે છેલ્લી લાઈન. હવે મૂડી વ્યાજ આખું બાદ મળે. મૂડી વ્યાજ આખું બાદ મળે. કેટલું બાદ મળે મૂડી વ્યાજ? 20%. યસ, 20%. એટલે આ છેલ્લો પોઈન્ટ, મૂડી વ્યાજ કુલ આટલું આવ્યું. એટલે આપણે હવે લખવાનું માટે મજરે મળવાપાત્ર મૂડી વ્યાજ લખો. મજરે મળવાપાત્ર મૂડી વ્યાજ. મૈસી વ્યાજ તો આખું જ બાદ મળે, પણ મૂડી વ્યાજમાં 20% બાદ મળે. એટલે મજરે મળવાપાત્ર મૂડી વ્યાજ 1,50,750 ગુણ્યા 20%. 1,50,750 ગુણ્યા 20%. 30,150. ચાલો, થઈ ગયું આટલું? પટી જાય તો હા પાડજો. હા. ઓકે, ચાલો બસ. હવે આજે જેટલા દાખલા કરેલા રિવિઝન કરી દેજો. આગળના દાખલાનું રિવિઝન કરજો અને થિયરી એકવાર જોઈ લેજો. કાલે આપણે આગળ વધીશું. તમારો જો શેડ્યુલ જે પ્રમાણે જે લગભગ આ ટાઈમ હતો તો કોઈ પણ ટાઈમને આનું રેકોર્ડિંગ મેં કરેલું છે. એટલે એઝ એન એમ કોઈને જરૂર પડશે ને તો હું એને મોકલી આપા. બરાબર છે? કોઈને જરૂર પડશે તો હું આ રેકોર્ડિંગ બેઠું મોકલી આપા. બરાબર છે? ચાલો, તો હવે હું મીટિંગ એન્ડ કરું છું. આજના દાખલા ખાલી વ્યવસ્થિત જોઈ લેજો. અને આજે સૌથી અગત્યનો પોઈન્ટ ચાલ્યો જેના બેઝ પર હવે આગળ જવાના છે એ છે મહેસૂલી વ્યાજ અને મૂડી વ્યાજ. ચાલો, મીટિંગ એન્ડ કરીએ છીએ આપણે.